જય શ્રી કૃષ્ણ। આજે બનાવીશું આપણે બાજરીનો મસાલા રોટલો। બાજરીનો લોટ લઈશું ચાળીને, લોટને આપણે ચાળી લેવાનો। હવે આમાં આપણે લીલી મેથી નાખશું, એકદમ ચીની સમારેલી, અને લીલું લસણ નાખીશું, એને પણ આપણે ઝીણું સમારીશું। હવે નાખીશું અંદર કોથમીર। હવે આમાં આપણે મસાલા કરીશું। એના માટે 1 ચમચી લાલ મરચું લઈશું, હળદર લઈશું, મીઠું લઈ લઈશું અને ધાણા જીરું લઈ લઈશું, અને બધાને આપણે સરસ મિક્સ કરી દઈશું। હવે આમાંથી આપણે અડધો લોટને કાઢી દઈશું, અડધો લોટ રાખીશું। હવે આને આપણે પાણી નાખીને સરસ આપણે લોટને બાંધી દઈશું। જેટલો તમે લોટને સારો બાંધશો એટલો તમારો રોટલો સારો બનશે। સરસ આને આપણે ચીકવી દેવાનો, આ રીતનું સરસ લોટ હવે બાંધી ગયો છે તો થોડું પાણી નાખી અને ફરીથી ચીકવી અને આ રીતે આપણે ગોળ ગોળ દડો બનાવી દઈશું આનો। ફરીથી આપણે હાથમાં પાણી લગાવીશું અને રોટલાને હવે આપણે ટીપી દઈશું। આ રીતે પહેલા ગોળ ગોળ બનાવી અને આને હવે આપણે સરસ ટીપી દેવાનો, આ રીતે તૈયાર કરી દેવાનો। હવે આપણે ગરમ તવીમાં નાખી દઈશું અને સરસ ચડવા દઈશું। એક બાજુ ચડી જાય તો આને સરસ આપણે બીજી બાજુ પલટાવી દઈશું, બીજી બાજુથી પણ સરસ આપણે ચડવા દેવાનો। બીજી બાજુ ચડી ગયો છે તો આનો આપણે ફરીથી આપણે ઊંધો કરી દઈશું, સરસ ચડવા દઈશું। આ રીતનું ચડી જાય તો આપણે લઈ લઈશું અને હવે આપણે સર્વ કરીશું દહીં જોડે। તમે આને લસણની ચટણી જોડે પણ સર્વ કરી શકો અને ઉપરથી લાલ મરચું નાખીશું। તૈયાર છે આપણે મસાલા રોટલો।